ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં તો છો તો સ્વાગત છે મારી ચેનલ આરા જલવા વ્લોગમાં. અને આજે નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે ને મેં આજ સવારમાં કામ ઉપાડી લીધું. શું ઉપાડ્યું છે? કચરો શું કે રીંગીને કેટલા વર્ષોથી રહેવાના કચરો નથી ઉપાડ્યો, એના કારણે મેં શું કે કચરો બધા સાફ કરીને હેઠળ નાખી દીધો છે. આખો ધાબો સાફ કરી નાખ્યો. અહીંયા હેથકનો કચરો હતો, જો કેટલો બધો આખા ધાબામાં. આ ઝાડવા છે ને એના પાંદડા પડેલા હતા, તે વરસાદના એ ભીના થઈ ગયા ને ધૂળને બૂળને બધું સોટી ગયું. તે હે ને આવડે આજ બધા કામ કરતા હતા. અને આ સડ્ડા હે ને ઘરમાં પહેરવાની વસ્તુ છે. જાઓ અહીંયા એમને ખપ દોડી આવો. તે ઘરમાં પહેરવાની વસ્તુ છે સડ્ડા, કઈ બજારમાં પહેરવાની વસ્તુ નથી. સમજા? ઘર તો છે ભાઈ, ઘર તો છે, ઘર નથી. અને જો અમારી જમરૂખડી સરસ મજાની કોળગી ના સરસ મજાના જમરૂખ આવ્યા છે, હું તમને બતાવું. જોજો. અને આ બેન જો પડવાની કોશિશ કરે છે. ના બેન રોકાઈ જાઓ, અહીંયા માઇક સોટી. ના બેન અમારા ભાણકી બા છે. અને જમરૂખ જો છે એક, જો ઓલ્લા પર કેવું મસ્ત છે. ઓલ્લા પર દેખે તમને અહીંયા છે કેવા મસ્તીના જમરૂખ છે. જે કોઈને જમરૂખ ખાવા હોય કોમેન્ટ કરી દેજો, આમ પાર્સલ કરીને મોકલાવી દેશો. હે ને કા મોકલાવી દેશો જમરૂખ દેખાય. તો હેલો ગાઈસ, તો અમારે હે ને મેડમ બેઠા છે, થોડાક અહીંયા નારાજ થઈ ગયેલા છે ભાઈ, બેઠા છે શાંતિથી. અને આ બેનનો આપણે છે ને શું કરવાનું છે ખબર? પોલીસ પકડી જવાનું છે. ગેમ રમે છે, એના ફોનમાં પકડાઈ ગયા ભાઈ. નમાઝનો ગેમ પોલીસ વાળાને કહું છું લઈ જાય તો તને પકડી જવાનું. શું કેવું કે બોલ હવે રમીશ ગેમ રમીશ કે નહીં રમાવે? નહીં રમાને ખાસું કે જો આ તાર ફોનમાં વિડીયો ઉતારી લીધો હવે. રમીશ કે નહીં રમા? નહીં રમાને હવે પાક્કું કહી દે નહીં રમું એમ કહી દે. ગીત ગાઈ નાખે કાલ, ગીત ગાઈ નાખે. ઓલું ગીત ગા એકડા બોલતો. હા તો ઓલું ગીત તો ગા. ઓલું મામા શું કહેવાય? માયમી બહુ વાંદરા જેવા આવડા હાથ નહીં મીધો જોયું પદમાં. અને અમારા અહીં ગટ્ટીભાઈ ભાણુભાઈ છે, બેઠી ગયા છે. બાય બાય કહી દે પાર્ટી. બાય 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 કહી દે. ટાટા એમ કહી દે. ટાટા એમ કરવું. હાય ગાઈઝ, તો એને આમાં ક્યારનો હું અહીં બેઠો હતો ના વિડીયો ઉતારવા ને બહુ ગુસ્સો આવે છે. આને કંઈક ગોતો હું બનાવું વિડીયો. આને કંઈક કરવું નથી. મને એકલાને કીધા કરે કે ભાઈ આમ કરો ને તેમ કરો. થોડોક વરસાદ આવતો હતા, ધીમો ગારાનું હતું એટલે જ બહાર ગયા નહીં મી. એટલે આ જો શું કે રીંગીને બનાવી છે મસ્ત ભજી. ગાઈઝ અમે ભજી બનાવી, ભજીયાની ભજી બનાવી. તો આવો તમે બધા ભજી ખાવા. વરસાદનો મસ્ત એવો માહોલ છે અને આપણે બનાવી છે ભજી અને આપણે બનાવ્યો સલાડ, રીંગી જેવો સલાડ. ઓકે જોવો તો કેવું છે ભજી ભાઈ ટેસ્ટ કરવી દો આપણે. બહુ મસ્ત છે. ઓહો ગરમ મીઠું ઓછું ને તમારામાં હે? મારામાં તો ઓછું છે ભાઈ. આમ રીંગી, આમ ગામનું નામ છે હોયસ્યા અને અટક છે વેગડ. ઓકે હા, તો બનાવે છે ભજી ખાઓ તમે આવો. અને તમે બધા પણ થોડુંક આવું ભજી બનાવી નાખો વરસાદમાં. આ હે ને આ છોકરી બહુ આમ ગુસ્સો બહુ કરે, આમ હાસુ બહુ એટલે બહુ ગુસ્સો કરે. મને તો આમ પછી બહુ થાય મને દાઈ છે, કારણ કે હું તમારે હાડું નવા કન્ટેન્ટ ગોતવાનું કહું તો એ કન્ટેન્ટ નો ગોતે, રીલ્સ કોલ કર્યા કરે આમને આખો દિવસ 3 કલાકથી. રીલ્સ એ બનાવવાનું હોય ને પછી કન્ટેન્ટ તો એમ તો કઈ જવાનું હોય બહાર એવું રીલ બધા એમ કે નવું કન્ટેન્ટ ગોતો, નવું કન્ટેન્ટ ગોતો જ છે. પણ બહાર જ્યાં જવી વરસાદ છે એટલે વરસાદ આવે છે. આપણે કેવી તો સેવી વરસાદ આવે ઝરમર નથી આવતો. આ મોઢું આમ કાંઈ સારું કરે એટલે મને બહુ દાઢ ચડી જાય. હા શું એટલું મોઢું આમ કાંઈ સારું કરી નાખે ને પછી મને સમજો કે બહુ એટલે બહુ દાઢ ચડે. પછી ભજીયા બના મને ગમે જ નહીં તો નો ખાતા કોમ કે ખાવાનું. એટલે શાંતિ આમ હરખી રહે નહીં, આમ કાંઈક ને હળી કરે આપણી. એની કરતા હરખી રહે, બોલે નહીં. હું હળી કરું તો એનો પ્રોબ્લેમ, નો બોલું તો એનો પ્રોબ્લેમ, બોલું તોય પ્રોબ્લેમ. નો બોલે એટલે મને આમ થાય મૂંગું લાગે. એટલે મને પછી દાય સરદારી કરી નીતિ. આ ખબર ના કેળા ખાધા હગી ની છે. ગાલા એક ગીત ગા ઓળગા ગીત ઓળું ઓલું માસી ઓળગા ને લે. ભાણિયા પછી કઈ ગાતા કાંઈ નહીં. શરમાય બહુ અહીંયા પાસે શરમાઈ જાય. એમ થતા બહુ ફડાકા મારતા હોય.
ઘરે જાય એટલે ફોનમાં વાત કરે ત્યારે ગીત ગાતી હોય આમ ને તેમ ને ખબર નહીં કોઈ થી મામી થી કરતી બીતી લાગે માથી શરમાય બીતી નથી શરમાય છે હે નીત્યો સારું કહીશ તો મળી તમને આગળ ભજી આવડા બનાવી નાખે પછી ગરમી બહુ લાગે નીતિ આ અમારા અહીંયા ભાવનો બધો બેઠા છે શું કરે હાય આમ ગરમી નથી મસ્ત નું વાતાવરણ તમે દેખો જો અમારા શેરીનું મસ્ત નું વાતાવરણ ના મસ્ત તો કઈ જેવું છે અમારે ઓકે ગાઈઝ વેરી વેરી ગુડ આફ્ટરનૂન તો આફ્ટરનૂન થઈ ગઈ છે ને અમે જઈએ છીએ અત્યારમાં હાલીને ઝાંઝરિયા પણ આવડા રસ્તો ક્યાંથી લાવ્યો કોણ ખબર કોકની શેરીમાં ગળી ગયા ઓલા શેરીમાં બેઠા હતા ને એ બધા અમારે હમું જોતા હતા હેલા એ તો બે આગળ ને હું પાછળ એ લોકોને કહેવાનો મતલબ એમ છે કે જાડા માણસ સરખું હાલી ન હોય કે ને શું કહેવાય લહેરી જાય એમ તો ગાઈઝ અમે જઈએ છીએ ઝાંઝરિયા હાલીને આજે મન થયું શનિવારે તો અમને એમ થયું કે હાલો ભાઈ આપણે હાલીને ઝાંઝરિયા જઈએ કેમ થાય કેમ નહીં એમ તો હવે હાલીને જઈએ છીએ સાંજ પડી ગઈ છે 7 વાગી ગયા છે ટૂંકમાં પણ તમને હજી અંજવાળું લાગતું છે અને આ બધા જાય છે જો બોલો જય મંદદા હમણાં હે ઓલી શેરીમાં ગયેલા ને તાર ઘડીકમાં હનુમાન દાદા આમ થાય યાદ આવી જતા ડાયરેક્ટ સીધા કે નાળામાં ન પણ 2-4 જણાને પૂછું કે અહીંથી ઝાંઝરિયા જવે એટલે એક દાદાને પૂછું તો સાહેબ કે ઝાંઝરિયા ક્યાં જવે સાહેબ તો દાદા કે હું કોઈ એમ કહો ને હનુમાન દાદા ક્યાં જવાય તો હનુમાન દાદા કે હનુમાન દાદા કે હા તો કે સીધો વહી જાઓ એમ એવું છે કે તો હાલો તમને ઝાંઝરિયા તો વિડીયોમાં બન્યા રહેજો હતો જ ને રાણો એક હતો ઉભીન્યો હતો ફાઇનલી ગાય છે અમે ઝાંઝરિયા પોગી જા કે જો તમે પણ ધજાના દર્શન કરી લો હું પણ કરી લઉં આપણે માતાજીના ધજાના દર્શન થઈ જાય ને તો પણ આપણું જીવન સુખીમય થઈ જાય છે એવું છે ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે હનુમાન દાદાના દરબારમાં તમે પણ ધજાના દર્શન કરી લો તમને અમારો સરસ મજાનો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં બાય બાય